સુખ મેળવવા માટે જો તમે કોઈને દુઃખી કરશો તો તમે ક્યારેય ખુશ નહીં રહો. માણસ બંને હાલતમાં મજબૂર છે. દુઃખથી ભાગી નથી શકતો અને સુખ ખરીદી નથી શકતો. જ્યાં સુધી આપણે ઈચ્છીએ નહીં, આપણને કોઈ દુઃખ આપી શકે નહીં. સુખ દુઃખ મનના ભાવ ઉપર નિર્ભર કરે છે. સુખ એટલે શું? તમે ડૉક્ટરને શોધો નહીં અને પોલીસ તમને શોધે નહીં. એનું નામ સુખ. દરેક વાત ઉદાહરણથી ન સમજાય. સુખ હોય કે દુઃખ, સ્વાનુભવે જ અનુભવાય. સુખ દુઃખના સરનામા ના હોય. અહીં તો આપણા મળે એ સુખ અને છૂટા પડે એ દુઃખ. લાગણીઓ સચવાય એ સુખ અને દુભાય એ દુઃખ. દુખિયા દુઃખ ભોગવે, સુખિયા સુખ ભોગવે. કાળજું કાઢી કોને બતાવું? વીત્યું હોય તે જ જાણે. એક ઉંમર એવી આવશે જીવનમાં, ન દુઃખથી ફરક પડે ન સુખથી ફરક પડે. જે થયું તે પણ ઠીક છે, જે થાય તે પણ ઠીક છે, જે થશે તે પણ ઠીક છે. દુઃખ આવ્યું છે અને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળવું, તેનું નામ જિંદગી. જીવનમાં દુઃખ જ મનુષ્યનો સૌથી સાચો મિત્ર છે. જ્યાં સુધી સાથે રહે છે ત્યાં સુધી સાચો સબક શીખડાવે છે અને જ્યારે છોડીને જાય છે ત્યારે અઢળક સુખ આપીને જાય છે.